Hello everyone, welcome back. We are studying about cultivation of bacteria and today we are going to study which is about preservation and maintenance of pure culture. Okay, so this is last topic in this unit which was all about cultivation of bacteria. So this is last topic we are going to study. So let's start. Now what is pure culture? તો આપને ખબર છે અત્યાર સુધી પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે એ સ્ટડી કર્યું પ્યોર કલ્ચર શું હોય, પ્યોર કલ્ચર કઈ રીતના કઈ ટેકનિક્સ યુઝ કરીને આપણે પ્યોર કલ્ચર બનાવી શકીએ, બરાબર. સો પ્યોર કલ્ચર ઇઝ અ કલ્ચર ઓબ્ટેન્ડ ફ્રોમ અ સિંગલ સ્પોર કે પછી સિંગલ સેલ. પ્યોર કલ્ચર એવું કલ્ચર હોય, એવા બેક્ટેરિયા હોય છે એની અંદર જે ક્યાંથી બન્યા હશે, શેમાંથી ઓપ્ટેન થયા હશે, તો કે સિંગલ સેલમાંથી જ બધા ઓર્ગેનિઝમ બન્યા હશે. એને આપણે કહીશું પ્યોર કલ્ચર. ઓકે, નાવ સિંગલ સેલ પણ કહી શકો કે પછી તમે સિંગલ સ્પોર પણ કહી શકો. હવે સ્પોર શું હોય આપને ખબર છે કે અમુક એવા બેક્ટેરિયા હોય જેની પાસે કેપેસિટી હોય છે એન્ડોસ્પોર બનાવવાની, બરાબર, જ્યારે એક્સ્ટ્રીમ કન્ડિશન થઈ જાય એન્વાયરમેન્ટમાં ત્યારે. તો આ જે સ્પોર છે એને જ્યારે પાછી ફેવરેબલ કન્ડિશન થઈ જાય, સારી કન્ડિશન થઈ જશે સુટેબલ, તો આ જે સ્પોર છે એ પાછા જર્મિનેટ થશે અને વેજીટેટિવ ફોર્મ લઈ લેશે, બરાબર, નોર્મલ ફોર્મ પાછું લઈ લેશે, રાઈટ. સો આ જે સિંગલ સ્પોર છે એ પણ પ્યોર કલ્ચર બનાવી શકે અને સિંગલ સેલ પણ પ્યોર કલ્ચર બનાવી શકે. ફાઇન. નેક્સ્ટ આપણું જે અત્યારનો ટોપિક છે એના વિશે જોઈએ, પ્રિઝર્વેશન. To maintain pure culture for extended periods in a viable conditions without any genetic change is referred as preservation. Preservation શું છે તો કે એક મેન્ટેનન્સનો જ એક ટોપિક છે, રાઈટ. મેન્ટેન રાખવાનું, કોને? પ્યોર કલ્ચરને મેન્ટેન રાખવાનું. શું કામે મેન્ટેન રાખવું જોશે, શું કામે નેસેસરી છે કે આ પ્યોર કલ્ચરને આપણે મેન્ટેન રાખીએ, પ્રિઝર્વ ફોર્મમાં રાખીએ? કેમ કે આપણે એને એક્સટેન્ડેડ પીરિયડ સુધી વાયેબલ કન્ડિશનમાં રાખવા હોય. એક્સટેન્ડેડ પીરિયડ એટલે વધારે ટાઈમ સુધી, વાયેબલ કન્ડિશન એટલે લિવિંગ ફોર્મની અંદર, બરાબર. વાયેબલ એટલે લિવિંગ અને નોન વાયેબલ એટલે કિલ્ડ કે ડેડ થઈ ગયા હોય એવા સેલને નોન વાયેબલ કહીએ, નોન લિવિંગ. ફાઇન. તો પ્યોર કલ્ચરને આપણે એક્સટેન્ડેડ પીરિયડ ઓફ ટાઈમ સુધી રાખવાના હોય અને કેવા કન્ડિશનમાં, તો કે લિવિંગ કન્ડિશનમાં, વાયેબલ કન્ડિશનમાં રાખવા હોય. અને સાથે સાથે હજી એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવાની હોય છે કે આ જે કલ્ચર છે, પ્યોર કલ્ચર છે, એની અંદર જેટલા પણ બેક્ટેરિયાસ છે એની અંદર કોઈ પણ જાતનો જેનેટિક ચેન્જ ન થવો જોઈએ. જેનેટિક ચેન્જ એટલે શું, તો કે જેનેટિક એટલે આપણો જીનોમ હોય, ડીએનએ હોય છે, રાઈટ. બેક્ટેરિયા પાસે સિમ્પલ ફોર્મમાં એનો જીનોમ હોય, ડીએનએ હોય છે, અને આપણા યુકેરેટિક ઓર્ગેનિઝમની અંદર થોડુંક કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હોય જીનોમનું. બટ નેવરધલેસ જીનોમ એટલે ડીએનએ કહી શકો, અને ડીએનએમાં શું હોય તો કે બધી જ જેનેટિક ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી હોય છે. તો આ જે આપણું જેનેટિક કે જીનોમ છે એની અંદર કોઈ પણ ચેન્જ આવશે તો આપણે એને મ્યુટેશન કહીએ. અને અગર આપણા જીનોમમાં મ્યુટેશન થાય તો એના લીધે હાર્મફુલ ઇફેક્ટ થશે, બરાબર. સો આવું ન થાય, જેનેટિક ચેન્જીસ ન થાય, મ્યુટેશન ન થાય, એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ જ્યારે આપણે આ પ્યોર કલ્ચરને સ્ટોર કરતા હોઈએ, મેન્ટેન કરતા હોઈએ ત્યારે. સો પ્રિઝર્વેશન એક ટેકનિક છે જેમાં આપણે પ્યોર કલ્ચરને મેન્ટેન રાખશું ફોર એક્સટેન્ડેડ પીરિયડ ઓફ ટાઈમ. અને કયા કન્ડિશનમાં, તો કે વાયેબલ કન્ડિશનમાં. સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવાનું કે કોઈ પણ જાતનું જેનેટિક ચેન્જ થવા ના જોઈએ. સો ધીસ ઇઝ કોલ્ડ પ્રિઝર્વેશન. નેક્સ્ટ, the aim of preservation is to stop the cell division at a particular stage, that is to stop microbial growth or at least lower the growth rate. પ્રિઝર્વેશન ટેકનિકનું એમ શું છે તો કે જે પણ નોર્મલ બેક્ટેરિયા હોય એ નોર્મલ રીતના એને જેટલું ન્યુટ્રિશન મળશે એ પ્રમાણે નોર્મલ રીતના એ લોકો ડિવાઈડ થતા જશે, બરાબર કે નહીં. ફોર એક્ઝામ્પલ લઈ લો, ઈ કોલાઈ બેક્ટેરિયા છે, એને 20 મિનિટ્સની અંદર એ લોકો એક ડિવિઝન કરી શકે. એટલે કે પહેલાં એક ઈ કોલાઈનો બેક્ટેરિયલ સેલ હોય તો 20 મિનિટ્સ પછી 2 થઈ જશે. કહેવાનો મતલબ કે એટલો એને ટાઈમ લાગે મલ્ટીપ્લાય થવા માટે, 1માંથી 2 થવા માટે. એવી જ રીતના હજી 20 મિનિટ્સ જશે તો 2માંથી 4 થઈ જશે, એવી રીતના, એન્ડ ઇટ ગોઝ ઓન. સો પ્રિઝર્વેશન, જ્યારે આપણે આવા પ્યોર કલ્ચરને સ્ટોર કરીએ છીએ, મેન્ટેન રાખીએ છીએ લાંબા ટાઈમ સુધી, તો એક વસ્તુ મેઇન ધ્યાનમાં રાખવી જોઈએ કે એ વખતે પ્રિઝર્વેશન જ્યારે કરીએ એ વખતે આ જે સેલ બેક્ટેરિયા છે એનું જે સેલ ડિવિઝન થાય છે, મલ્ટિપ્લિકેશનનો જે પ્રોસેસ થાય છે એ સ્ટોપ થઈ જવો જોઈએ. તમે એકદમ ટોટલી એ પ્રોસેસને સ્ટોપ ન કરી શકતા હોઈએ તો શું કરવાનું, તો કે એ જે પ્રોસેસ છે એને તમે સ્લો ડાઉન કરી દો.
હવે આ નેસેસરી શું કામે છે? કેમ કે આપણે એક પર્ટિક્યુલર પ્યોર કલ્ચરને વધારે ટાઈમ સુધી એને રાખવું છે ઈના ઈ ફોર્મમાં, બરાબર, અને વધારે ટાઈમ સુધી તમારે સ્ટોર કરી રાખવું હોય તો એનું સેલ ડિવિઝન શું કરવું પડશે? તમારે એકદમ સ્લો ડાઉન, એકદમ એટલે એકદમ મિનિમલ કરી નાખવું પડશે, બરાબર, તો જઈને જે બેક્ટેરિયા છે એ લાંબા ટાઈમ સુધી ઈના ઈ ફોર્મમાં રહી શકશે. સો ધીસ ઇઝ મેઇન એમ ઓફ પ્રિઝર્વેશન. કાં તો સેલ ડિવિઝનને પર્ટિક્યુલર સ્ટેજ ઉપર કમ્પ્લીટલી સ્ટોપ કરી દો, કાં પછી જે માઇક્રોબિયલ ગ્રોથ જે થાય છે એનો જે રેટ છે, ગ્રોથ રેટ કહીએ આપણે, એટલે કે સ્પીડ ગ્રોથ થવાની, એક સેલમાંથી બે થવાની જે સ્પીડ હોય છે એને આપણે ગ્રોથ રેટ કહીએ, એને કાં તો લોઅર કરી નાખવાનો, ઓછો કરી નાખવાનો. ઓકે, નેક્સ્ટ, ડ્યુ ટુ ધીસ ટોક્સિક કેમિકલ્સ આર નોટ એક્યુમ્યુલેટેડ એન્ડ હેન્સ વાયબિલિટી ઓફ માઇક્રોઓર્ગેનિઝમ ઇઝ નોટ અફેક્ટેડ. નાવ નોર્મલી જ્યારે બેક્ટેરિયા ગ્રો થતા હોય, નોર્મલ કન્ડિશનની વાત કરું છું, જ્યારે નોર્મલી ગ્રો થતા હોય, મલ્ટિપ્લિકેશન પ્રોસેસ કરતા હોય, સેલ ડિવિઝન કરતા હોય, ત્યારે નોર્મલ પ્રોસેસમાં એ લોકો અમુક એવા ટોક્સિક સબસ્ટેન્સીસ પણ બનાવતા હોય જે એના માટે ટોક્સિક હોય ને એટલા માટે બેક્ટેરિયલ સેલમાંથી એ લોકો બહાર રિમૂવ કરી દેતા હોય, બરાબર. બટ અમુક એવા પણ ટોક્સિક સબસ્ટેન્સીસ હોય જે સેલના અંદર જ રહેતા હોય, અને આવી રીતના લાંબા ટાઈમ સુધી અગર સેલ એકના એક પોઝિશનમાં રહેશે તો આ જે ટોક્સિક સબસ્ટેન્સીસ છે એ ધીરે ધીરે શું થશે? એક્યુમ્યુલેટ થવા માંડશે. એક્યુમ્યુલેટ એટલે કલેક્ટ થવા માંડશે, બરાબર. અને અગર આવા ટોક્સિક સબસ્ટન્સ કલેક્ટ થવા માંડે તો એ કોને નુકસાન કરશે? ઓફકોર્સ એ સેલને પોતાને જ નુકસાન થશે, રાઈટ, હાર્મફુલ ઇફેક્ટ્સ બતાવશે. તો અગર આપણે સેલ ડિવિઝન છે, ગ્રોથ રેટ છે એને ઓછો કરી દઈએ તો અલ્ટિમેટલી આપણે શું કરશું? અમુક એવા ટોક્સિક કેમિકલ્સ છે, ટોક્સિક સબસ્ટેન્સીસ છે એને કલેક્ટ થવાથી રોકી શકશું, અને એટલા માટે જ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ લાંબા ટાઈમ સુધી વાયબલ ફોર્મમાં રહી શકશે. ઓકે, લિવિંગ ફોર્મમાં, લિવિંગ કન્ડિશનમાં સર્વાઈવ કરી શકશે. નાવ નેક્સ્ટ કમ્સ ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્રિઝર્વેશન. શું કામે પ્રિઝર્વેશન કરવું જોઈએ? કયા કયા ઓબ્જેક્ટિવ્સ છે એના? તો પહેલું, ટુ મેન્ટેન આઇસોલેટેડ પ્યોર કલ્ચર ફોર એક્સટેન્ડેડ પીરિયડ ઇન અ વાયબલ કન્ડિશન. ફર્સ્ટ રીઝન જ એ છે કે પ્યોર જે કલ્ચર આપણે આઇસોલેટ કર્યું છે, જો વારે વખતે આપણે બધી ટેકનિક્સને યુઝ કરીને પ્યોર કલ્ચર હર વખતે આપણે આઇસોલેટ ના કરી શકીએ. શું કરવાનું હોય તો કે ફોર એક્ઝામ્પલ સોઇલ સેમ્પલ મેં લીધું હતું, એમાંથી મારે એ નામનો જે માઇક્રો ઓર્ગેનિઝમ હતો એને જ મારે આઇસોલેટ કરવો હતો. તો એના માટે મેં વેરિયસ ટેકનિક્સ યુઝ કરી હતી. કઈ કઈ ટેકનિક્સ? તો કે સ્ટ્રિક પ્લેટ, પોર પ્લેટ, સ્પ્રેડ પ્લેટ છે, સિરિયલ ડાયલ્યુશન મેથડ છે, રાઈટ. આ બધી ટેકનિક્સ યુઝ કરીને મેં અલ્ટિમેટલી એ નામનો જે માઇક્રો ઓર્ગેનિઝમ હતો એને મેં પ્યોર ફોર્મમાં આઇસોલેટ કર્યો હતો, સેપરેટ કર્યો હતો, જેને હવે હું કહીશ ઇટ ઇઝ પ્યોર કલ્ચર, બરાબર. તો હવે આ જે પ્યોર કલ્ચર છે એને હું મેન્ટેન નહીં કરીશ, એને હું પ્રિઝર્વ નહીં કરીશ તો શું થશે? અમુક ટાઈમ પછી જે એની અંદર બેક્ટેરિયા છે બધા ધીરે ધીરે મરી જશે, રાઈટ, ડાય થઈ જશે. તો મારો જે આટલી બધી જે મેં મહેનત કરી એને આઇસોલેટ કરવાની, રાઈટ, બધી ટેકનિક્સ યુઝ કરવાની, એ તો મારી વેસ્ટ ગઈ, બરાબર, કેમ કે હું એને પ્રિઝર્વ તો કરી જ ના શકી. ફર્ધર યુઝ માટે તો મેં એને ઈના ઈ ફોર્મમાં હું મેન્ટેન કરી જ ના શકી, બરાબર. તો ફર્ધર યુઝ માટે પ્યોર કલ્ચરને આપણે મેન્ટેન રાખવું પડે, સ્ટોર કરીને રાખવું પડે, અને એના માટે જ આ આગળના જે પણ આપણે ટેકનિક્સ, જે પણ મેથડ્સ છે એ બધા સ્ટડી કરશું. ફાઇન. નેક્સ્ટ કહે છે કે ટુ અવોઇડ ધ કન્ટેમિનેશન. નાવ કન્ટેમિનેશન વર્ડનો મતલબ જ એ છે કે અનડિઝાયર્ડ ગ્રોથ ઓફ ઓર્ગેનિઝમ, એટલે કે જે નથી જોતા એ ઓર્ગેનિઝમ ત્યાં ગ્રો થઈ જાય, દેન વી કેન સે કે કન્ટેમિનેશન થયું છે. ઓકે, તો પ્યોર કલ્ચરની અંદર બીજા જે અનડિઝાયર્ડ ઓર્ગેનિઝમ છે એનો ગ્રોથ ન થાય એના માટે પણ આપણે એને સરખી રીતના મેન્ટેન ફોર્મમાં રાખવું પડશે, સરખી રીતના એને પ્રિઝર્વ કરીને રાખવું પડશે. અને થર્ડ પોઈન્ટ છે ટુ રેસ્ટ્રિક્ટ જેનેટિક ચેન્જ. યસ, જેનેટિક ચેન્જ એટલે શું હોય? મ્યુટેશન, રાઈટ, ચેન્જીસ ઇન ડીએનએ કહી શકો, જેને આપણે ટર્મ યુઝ કરીએ દેટ ઇઝ કોલ્ડ મ્યુટેશન. તો મ્યુટેશન પણ ન થાય એ બેક્ટેરિયલ સેલમાં, પ્યોર કલ્ચરમાં, એના માટે પણ આપણે પ્રિઝર્વ એને કરવું પડશે. સો ધીસ આર ઓલ ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્રિઝર્વેશન. નાવ અગેન, વાય ટુ પ્રિઝર્વ બેક્ટેરિયા. બેક્ટેરિયાને શું કામે પ્રિઝર્વ કરવા જોશે? In nature, there are only 1% bacteria which is pathogenic and harmful to Animalia and Plantae. એટલે કે આખા એન્વાયરમેન્ટની અંદરથી ઓનલી 1% બેક્ટેરિયા કેવા હોય છે? પેથોજેનિક. એન્ડ વોટ ડુ મીન બાય પેથોજેનિક બેક્ટેરિયા? એવા બેક્ટેરિયા જે ડિઝીઝ કોઝ કરી શકે, બરાબર. તો અને બાકી બધા કેવા હોય છે? હાર્મલેસ હોય. ફાઇન.
જે કોઈ પણ ડિઝીઝ વગેરે કોઝ ના કરતા હોય. અમુક એવા પણ બેક્ટેરિયા હોય છે જે બેનિફિટ પણ કરતા હોય, રાઈટ. So next point, 99% of bacterial population are of economic importance for human beings and plant. એ જ કીધું છે. બાકીના જે 99% બેક્ટેરિયલ પોપ્યુલેશન છે એ કેવું છે તો કે એવા ઓર્ગેનિઝમ જે ઇમ્પોર્ટન્સ રાખે છે, ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ દેશે, એટલે કે ઇન શોર્ટ બેનિફિટ દેશે, પ્રોફિટ દેશે. કોને? હ્યુમન બિંગ્સને અને પ્લાન્ટ્સને. In soil for nutrient uptake in food industry, in sewage treatment, in medical industry. કયા કયા ફિલ્ડમાં બેક્ટેરિયા ઇમ્પોર્ટન્સ છે, કયા કયા ફિલ્ડમાં બેનિફિટ આપે છે? તો કે સોઇલમાંથી ન્યુટ્રિયન્ટ અપટેક કરવા માટે, પછી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે બેક્ટેરિયા, સીવેજ ટ્રીટમેન્ટમાં, સીવેજ એટલે વેસ્ટ વોટર, ઓકે, તો વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટમાં પણ બેક્ટેરિયા યુઝ થાય છે, અને લાસ્ટ મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં, મેડિકલ ફિલ્ડમાં પણ યુઝ થાય છે. So, the preservation of bacteria is one of the most profitable practice economically as well as environmentally. એટલા માટે જ આટલા બધા બેનિફિટ આપે છે બેક્ટેરિયા, એટલા માટે આપણે જરૂરી થઈ જાય, ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે જે પણ બેક્ટેરિયાને આપણે પ્યોર કલ્ચરમાં આઇસોલેટ કર્યું છે એને આગળના યુઝ માટે, ફર્ધર યુઝ માટે આપણે એને પ્રિઝર્વ કરી રાખીએ. ઓકે, અને કઈ રીતના પ્રોફિટ આપશે તો કે ઇકોનોમિકલી પણ પ્રોફિટ આપે અને એન્વાયરમેન્ટલી પણ. નેક્સ્ટ, એપ્લિકેશન ઓફ પ્રિઝર્વેશન. અગેન એ જ પોઈન્ટ છે કે ક્યાં ક્યાં આપણે એપ્લિકેશન કરી શકીએ. તો એકેડેમિક યુઝ માટે, એટલે કે સ્ટડીઝ માટે. પ્યોર કલ્ચરના જે પણ બેક્ટેરિયા છે એના ઉપર તમારે કંઈક ટેસ્ટ પરફોર્મ કરવી હોય, કે એ બેક્ટેરિયા ઉપર તમારે કંઈક કોલોની કેરેક્ટરિસ્ટિક સ્ટડી કરવી હોય, ગમે એ સ્ટડી કરવું હોય, તો તે વખતે અગર પ્રિઝર્વ કરેલા ફોર્મમાં હશે પ્યોર કલ્ચર તો તમે ઇઝીલી એને યુઝ કરી શકશો. નેક્સ્ટ ઇઝ અબાઉટ રિસર્ચ પર્પઝ. રિસર્ચ, મોટા મોટા રિસર્ચ ઇન્ડસ્ટ્રીઝ હોય છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કમિટી હોય, તો એની અંદર પણ બહુ જ્યારે પણ રિસર્ચ ચાલતું હોય એમાં પણ યુઝફુલ થશે, હેલ્પ કરશે. કોણ? પ્રિઝર્વ કરેલું જે પ્યોર કલ્ચર હશે એ. નેક્સ્ટ ઇઝ ઇન ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રી. અગેન ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુ છે. ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રી એટલે કે એવી ઇન્ડસ્ટ્રી જેની અંદર ફર્મેન્ટેશન પ્રોસેસ કેરી આઉટ કરીને પ્રોડક્ટ બનતા હોય. ફોર એક્ઝામ્પલ, એલ્કોહોલ પ્રોડક્શન, બિયર પ્રોડક્શન, વાઇન પ્રોડક્શન, રાઈટ, એસિટિક એસિડ પ્રોડક્શન, આ બધા અલગ અલગ પ્રોડક્ટ્સ છે જેનું કઈ રીતના બનશે તો ફર્મેન્ટેશન કરીને. તો ફર્મેન્ટેશન કોણ કરવાનું છે? ઓફકોર્સ બેક્ટેરિયા કરવાના છે, બરાબર. તો અગેન એ પ્રોસેસીસમાં પણ જ્યારે બેક્ટેરિયા એડ કરવા પડે પ્રોસેસ કરવા માટે, ત્યારે પણ પ્યોર ફોર્મમાં અગર પ્રેઝન્ટ હશે, પ્રિઝર્વ કરેલા હશે તો હેલ્પ કરશે. નેક્સ્ટ છે એ છે બાયોટેકનોલોજીકલ ફિલ્ડ. અગેન બાયોટેકનોલોજીકલ ફિલ્ડની અંદર પણ જ્યારે પણ યુઝફુલ, જ્યારે પણ બેક્ટેરિયાની જરૂર પડે કે એના થકી જ અમુક પ્રોસેસીસ કેરી આઉટ કરી શકતા હોઈએ આપણે, તે વખતે અગેન વી કેન યુઝ પ્યોર કલ્ચર દેટ ઇઝ ઇન પ્રિઝર્વડ ફોર્મ. Once a microorganism has been isolated and grown in pure culture, it becomes necessary to maintain the viability and purity of the microorganism by keeping the pure culture free from contamination. વેરી ગુડ પોઈન્ટ. શું કહે છે કે એકવાર અગર આપણે માઇક્રો ઓર્ગેનિઝમને પ્યોર ફોર્મની અંદર આઇસોલેટ કરી લીધું છે, એના પછી નેસેસરી થઈ જાય, ઇમ્પોર્ટન્ટ થઈ જાય શું તો કે એ પ્યોર કલ્ચરને આપણે મેન્ટેન રાખીએ. કયા ફોર્મમાં? વાયબલ ફોર્મમાં, લિવિંગ ફોર્મમાં. અને એટલે જ કહીએ છીએ કે પ્યોરિટી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ આપણે જાળવી રાખીએ, મેન્ટેન કરી શકીએ. અને એની સાથે સાથે કન્ટેમિનેશનથી પણ એને બચાવીએ, ફ્રી ફ્રોમ કન્ટેમિનેશન. અને ઓલરેડી આઈ હેવ એક્સપ્લેન કન્ટેમિનેશન એટલે શું? ગ્રોથ ઓફ અનડિઝાયર્ડ માઇક્રો ઓર્ગેનિઝમ. ફાઇન. નેક્સ્ટ, normally in laboratories the pure cultures are transferred periodically onto or into a fresh medium, જેને સબકલ્ચરિંગ કહેવાય, to allow continuous growth of viability of microorganism. The transfer is always subject to aseptic condition to avoid contamination. પહેલાં જે સેકન્ડ પોઈન્ટ છે એ તમને સમજાવી દઉં. જ્યારે પણ આપણે કલ્ચરિંગ કરતા હોઈએ કે સબ કલ્ચરિંગ પ્રોસેસીસ કરતા હોઈએ, હંમેશા કન્ડિશન કેવી હોવી જોઈએ? અસેપ્ટિક હોવી જોઈએ. એન્ડ વોટ ડુ યુ મીન બાય અસેપ્ટિક કન્ડિશન? તો કે એવી સિચ્યુએશન, એવો એન્વાયરમેન્ટ જેમાં કોઈ પણ જાતના માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ના હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું હતું કે જ્યારે પણ આપણે સ્ટ્રિક પ્લેટની જ અગર એક્ઝામ્પલ તમને બતાવું, સ્ટ્રિક પ્લેટ ટેકનિક જ્યારે પણ આપણે પરફોર્મ કરવી હોય કલ્ચર કરવા માટે, રાઈટ, તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? બર્નરને ઓન કરવાના. એમાંય 2 બર્નર હોય છે. એ 2 બર્નરને
5 મિનિટ પહેલાં ઓન કરી દેવાના. શું કામ? તાકી એ જે એર છે એની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે એ બધાય કિલ થઈ જાય ડ્યુ ટુ હીટ. ફાઇન. અને પછી આ જે 2 બર્નર છે એના વચ્ચે તમે ગમે તમારી જે પણ પ્રોસિજર છે એ કેરી આઉટ કરી શકો. અને આ કન્ડિશનને જ કહેવાશે અસેપ્ટિક કન્ડિશન. ફાઇન. તો એ જ અહીંયા કીધું છે, જે પણ ટ્રાન્સફર કરશો, જે પણ પ્રિઝર્વેશન કરવા માટે જે પણ વસ્તુ મેથડ યુઝ કરશો એ બધી કન્ડિશન કેવી હોવી જોઈએ? અસેપ્ટિક કન્ડિશનની અંદર જ પરફોર્મ કરવાની. શું કામે? તાકી તમે કન્ટેમિનેશન થવાથી અવોઇડ કરી શકો. ફાઇન. નાવ કમ્સ જે આપણે સ્ટાર્ટિંગમાં હતું નોર્મલી ઇન લેબોરેટરીઝની વાત કરે છે. લેબોરેટરીઝની અંદર નોર્મલી આપણે શું કરીએ? ગમે ઓર્ગેનિઝમ હોય, ગમે બેક્ટેરિયા હોય ને પ્રિઝર્વ અમુક ટાઈમ માટે મેન્ટેન રાખવા માટે આપણે શું કરીએ? તો કે એક અગાર મીડિયા ઉપર જેના ઉપર એ ગ્રો થયેલા હોય એ અગાર મીડિયા ઉપરથી સેમ્પલ લઈને, બેક્ટેરિયા લઈને બીજા નવા ફ્રેશ મીડિયમની ઉપર પાછું આપણે કલ્ચર કરી દઈએ. ઓકે. અને આવી રીતના શું થશે? એક મીડિયામાંથી જે જૂનો થઈ ગયો તો મીડિયા એમાંથી મેં ફ્રેશ મીડિયામાં એને ટ્રાન્સફર કરી દીધા. બરાબર. અને આ ટેકનિકને કહેવાય સબકલ્ચરિંગ. નાવ યુ ઓલ નો કે કલ્ચરિંગ શું હોય? તો કે જે ફર્સ્ટ ટાઈમ આપણે મેઇન સેમ્પલમાંથી જે આપણે ફર્સ્ટ ટાઈમ બેક્ટેરિયાને જ્યારે ગ્રો કરીએ દેટ ઇઝ કોલ્ડ કલ્ચરિંગ. રાઈટ. તો પછી સબકલ્ચરિંગ કોને કહેવાતું હશે? એકવાર ગ્રો થઈ ગયા છે બેક્ટેરિયા, હવે એ મીડિયાની અંદર જે ન્યુટ્રિયન્ટ્સ અમે એડ કર્યા હતા, જે પણ મીડિયાની અંદર ન્યુટ્રિયન્ટ્સ હતા એ લોકો બધા હવે ધીરે ધીરે ખતમ થવા લાગ્યા છે. શું કામે? કેમ કે ટાઈમ વયો ગયો છે, બેક્ટેરિયા ગ્રો થયા છે, તો બેક્ટેરિયા એ બધું એની મીડિયાની અંદર ન્યુટ્રિશન હતું એ બધું યુઝ કરી લીધું છે. બરાબર. તો એક ટાઈમ આવશે જ્યારે મીડિયાની અંદરથી ન્યુટ્રિયન્ટ ધીરે ધીરે ખતમ થવા લાગશે. ઓકે. તો એ વખતે મારે શું કરવું જોઈએ? જે હવે મીડિયા યુઝ થઈ ગયો છે, બહુ વધારે ટાઈમ લાગી ગયો છે, હવે એના ઉપર બેક્ટેરિયા પાસે કોઈ પણ ન્યુટ્રિશન વધ્યા નથી યુઝ કરવા માટે, તો હું શું કરીશ? એ જે યુઝડ મીડિયા છે એના ઉપરથી બેક્ટેરિયલ કોલોની ઉપાડીશ અને ફ્રેશ મીડિયાની અંદર પાછું એને હું કલ્ચર કરી દઈશ. એન્ડ ધીસ ટેકનિક ઇઝ નોન એઝ સબકલ્ચરિંગ. હવે આ જે ફ્રેશ મીડિયા છે એની અંદર તો ઓલરેડી નવા ન્યુટ્રિશન પ્રેઝન્ટ હશે અને વધારે અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે. બરાબર. તો પાછું અમુક ટાઈમ સુધી એના ઉપર બેક્ટેરિયા ઇઝીલી ન્યુટ્રિશન યુઝ કરીને ગ્રો થઈ શકશે. તો આ જે પ્રોસિજર છે એ નોર્મલ લેબોરેટરીઝની અંદર આપણે નોર્મલી યુઝ કરતા જ હોઈએ. ઓકે. પિરિયોડિકલી ટ્રાન્સફર એને કરતા હોઈએ ફ્રેશ મીડિયમની અંદર, તાકી બેક્ટેરિયા જે છે કે ઓર્ગેનિઝમ જે છે એનો કન્ટિન્યુઅસ ગ્રોથ થતો જ રહે, લિવિંગ કન્ડિશનમાં એ લોકો રહી શકે, વાયબલ કન્ડિશનમાં. ફાઇન. નેક્સ્ટ, સિન્સ રિપીટેડ સબકલ્ચરિંગ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ, પણ આ જે સબકલ્ચરિંગનો પ્રોસેસ છે એ થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એટલે વારે વખતે તમારે એને પરફોર્મ કરવું પડશે. રાઈટ. અમુક ટાઈમ પછી. ફોર એક્ઝામ્પલ કહીએ, એક પેટ્રી ડીશ છે એની અંદર મારી પાસે મીડિયા છે. બરાબર. હવે આ મીડિયા ઉપર મેં બેક્ટેરિયાને ગ્રો કર્યા છે, તો એ મીડિયા છે એ તમને કેટલા ટાઈમ સુધી ન્યુટ્રિશન પ્રોવાઈડ કરીને દેશે બેક્ટેરિયાને? ફોર સપોઝ કરી લ્યો 20 ડેઝ, 1 મંથ. ચલો 1 મંથ સુધી એ મીડિયા જે છે એ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરી શકે છે બેક્ટેરિયાને, અને બેક્ટેરિયા એ ન્યુટ્રિશનને યુઝ કરીને ગ્રો થતા જ જાય છે. બરાબર. બટ 1 મંથ પછી એક ટાઈમ આવશે જ્યારે હવે મીડિયાની અંદર ન્યુટ્રિશન પ્રેઝન્ટ નહીં હશે, હવે ન્યુટ્રિશન બધા પૂરા થઈ ગયા છે. તો એ વખતે નેસેસરી થઈ જાય કે જે પણ બેક્ટેરિયાના ગ્રો થયા છે એને આપણે ફ્રેશ મીડિયાની અંદર ટ્રાન્સફર કરી દઈએ, તાકી એનો જે ગ્રોથ છે એ કન્ટિન્યુ રહે. ઓકે. પણ આ સબકલ્ચરિંગ જે પ્રોસેસ છે એ થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ છે. It becomes difficult to maintain a large number of pure cultures successfully for a long time. અને એટલા માટે જ આ જે પ્રોસેસ કરવો થોડોક ડિફિકલ્ટ થઈ જાય. ક્યારે? તો કે જ્યારે બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમને તમારે પ્યોર ફોર્મમાં પ્રિઝર્વ કરી રાખવા હોય ત્યારે. બરાબર. આ તો મેં તો એક વાત કરી, અગાર પ્લેટની વાત કરી, પણ જરૂરી નથી ને કે અગાર પ્લેટના ઉપર જેટલા બેક્ટેરિયા હોય એટલા જ ગ્રો કરવા હોય. અમુક વખતે એવું પણ હોય કે પ્યોર કલ્ચર બહુ વધારે અમાઉન્ટમાં હોય અને આટલા વધારે અમાઉન્ટમાં પોસિબલ નથી કે તમે વારે વખતે એને સબકલ્ચરિંગ કરતા રહ્યો, ફ્રેશ મીડિયામાં એડ કરતા રહ્યો, તો એ વખતે થોડીક ડિફિકલ્ટી આવે. નેક્સ્ટ, in addition there is a risk of genetic changes as well as contamination. very good point. તમે સબકલ્ચરિંગનું જ્યારે પણ પ્રોસેસ કેરી આઉટ કરશો તો એની અંદર કઈ વસ્તુનો રિસ્ક રહેશે? તો કે જેનેટિક ચેન્જ થવાનો રિસ્ક રહેશે અને એની સાથે સાથે કન્ટેમિનેશન એનો પણ રિસ્ક રહેશે. પહેલાં કન્ટેમિનેશનની વાત કરી લઈએ. આપણે એમ કીધું કે
જે પણ સબકલ્ચરિંગનો પ્રોસેસ છે, ગમે ટેકનિક્સ છે, એ આપણે કેવી કન્ડિશનમાં પરફોર્મ કરવાની હોય? અસેપ્ટિક કન્ડિશનમાં, રાઈટ. બટ દેન ટુ અમુક વખતે રિસ્ક હોય છે. હું તમને એમ નથી કહેતી કે હંમેશા કન્ટેમિનેશન થશે, બટ રિસ્ક હોઈ શકે કે જ્યારે પણ તમે એક મીડિયામાંથી બીજા મીડિયામાં ટ્રાન્સફર કરો છો, સબકલ્ચરિંગ કરો છો, તો ક્યારેક એની અંદર અનવોન્ટેડ ઓર્ગેનિઝમ કન્ટેમિનેશન પણ એમાં થઈ શકે. ઓકે. અને નેક્સ્ટ વાત કરીએ જેનેટિક ચેન્જની. જ્યારે તમે રિપીટેડ આવી રીતના ટ્રાન્સફર કરતા રહેશો, એક અગારમાંથી બીજામાં, થોડાક ટાઈમ પછી પાછો ત્રીજા અગારમાં, ફોર્થ, ફિફ્થ, એવી રીતના જ્યારે તમે રિપીટેડલી આવી રીતના ટ્રાન્સફર કરતા રહેશો, તો ક્યારેક ને ક્યારેક આ જે બેક્ટેરિયા છે, પ્યોર બેક્ટેરિયા જે ટ્રાન્સફર થાય છે વારે વખતે, એની અંદર જેનેટિક ચેન્જીસ થવા લાગશે, એટલે કે મ્યુટેશન થવા લાગશે. કેમ કે એ લોકો રિપીટેડલી અમુક ટાઈમ પછી એને એક મીડિયામાંથી બીજામાં, એક એન્વાયરમેન્ટમાંથી બીજા એન્વાયરમેન્ટમાં ટ્રાન્સફર થાય છે, એડજસ્ટ થાય છે. ઓકે. તો એટલા માટે જેનેટિક ચેન્જીસ કે પછી મ્યુટેશનના પણ ચાન્સીસ થઈ શકે, રિસ્ક થઈ શકે. ઓકે. તો આ 2 પોઈન્ટ છે, અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ, therefore it is now being replaced by some modern methods that do not need frequent subculturing. આ સબકલ્ચરિંગના પ્રોસેસને ઓવરકમ કરવા માટે, એની સાથે ડીલ કરવા માટે અત્યારે આપણે મોડર્ન મેથડ્સ યુઝ કરીએ પ્રિઝર્વેશન કરવા માટે. ઓકે. બેક્ટેરિયાને પ્યોર કલ્ચર જે છે એને પ્રિઝર્વ કરવા માટે આપણે મોડર્ન મેથડ્સ યુઝ કરીએ, અને એટલા માટે આ જે સબકલ્ચરિંગનો જે ડિફિકલ્ટીઝ આવતી હતી, જે રિસ્ક હતા, એ બધા જ હવે નહીં થશે. નેક્સ્ટ, ધીસ મેથડ્સ ઇન્ક્લુડ, હવે કયા મેથડ્સ છે જે મોડર્ન મેથડ્સ કહીએ આપણે? તો કે રેફ્રિજરેશન, પેરાફિન મેથડ, ક્રાયોપ્રિઝર્વેશન અને લાયોફિલાઇઝેશન પ્રોસેસને ફ્રીઝ ડ્રાઈંગ પણ કહી શકીએ. તો બધાય ટોપિક્સને અગેન આપણે ડિટેલમાં આગળ સ્ટડી કરશું. ઓકે. સો સમ નેમ્સ ઓફ મોડર્ન મેથડ્સ વિચ કેન બી પરફોર્મ ફોર પ્રિઝર્વેશન ઓફ પ્યોર કલ્ચર આર રેફ્રિજરેશન, પેરાફિન મેથડ, ક્રાયોપ્રિઝર્વેશન અને લાયોફિલાઇઝેશન. Methods of preservation and maintenance of microbial culture. The method of preservation is mainly of 2 types. આપણે 2 ટાઈપની અંદર એને ડિવાઈડ કરી શકીએ આ પ્રિઝર્વેશન મેથડને. ફર્સ્ટ શોર્ટ ટર્મ અને સેકન્ડ છે એ છે લોંગ ટર્મ. શોર્ટ ટર્મ મેથડ્સની અંદર એવા મેથડ્સ ઇન્ક્લુડેડ હશે જે થોડા ટાઈમ માટે પ્રિઝર્વેશન આપશે, થોડા ટાઈમ માટે તમે મેન્ટેન કરી શકશો. ઓકે. શોર્ટ ટર્મ. લોંગ ટર્મ મેથડની અંદર એવા મેથડ્સ હશે જે યુ કેન યુઝ ધીસ મેથડ ફોર યર્સ સુધી તમે આ મેથડ યુઝ કરીને પ્યોર કલ્ચરને સ્ટોર કરી શકો, મેન્ટેન કે પ્રિઝર્વ રાખી શકશો. ઓકે. તો દે આર કોલ્ડ લોંગ ટર્મ મેથડ્સ. સ્ટાર્ટિંગ વિથ શોર્ટ ટર્મ મેથડ્સ. સૌથી પહેલાં આપણે જે ઓલરેડી વાત કરી દીધી, જે છે પીરિયોડિક ટ્રાન્સફર ટુ ફ્રેશ મીડિયા. બરાબર. સબકલ્ચરિંગની જે વાત કરી ને આપણે, એ શેમાં આવશે? શોર્ટ ટર્મ મેથડમાં આવશે. અમુક ટાઈમ સુધી તમને પ્રિઝર્વેશન આપશે. ફાઇન. અગેન વાંચી લઈએ. કલ્ચર કેન બી મેન્ટેન્ડ બાય પીરિયોડિકલી પ્રિપેરિંગ એ ફ્રેશ કલ્ચર ફ્રોમ ધ પ્રીવિયસ સ્ટોક કલ્ચર. જે સ્ટોક કલ્ચર હોય, એટલે કે મેઇન જે કલ્ચર છે એમાંથી પીરિયોડિકલી, એટલે અમુક ટાઈમે ફ્રેશ કલ્ચર બનાવીને તમે આને કલ્ચર જે છે એને તમે પ્રિઝર્વ કરી શકશો. ઓકે. મેની ઓફ the more common microbes remain viable for several weeks or months on a media like nutrient agar. એક્ઝામ્પલ આપ્યું છે કે અગર સિમ્પલ અગાર છે આપણો ન્યુટ્રિયન્ટ અગાર, બરાબર. તો ન્યુટ્રિયન્ટ અગાર ઉપર જ્યારે તમે આવી રીતના સબકલ્ચરિંગ કરશો, ફ્રેશ મીડિયા તમે એઝ અ ફ્રેશ મીડિયા ન્યુટ્રિયન્ટ અગારને યુઝ કરશો, તો જે કોમન માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ લિવિંગ ફોર્મમાં રહી શકશે. કેટલા ટાઈમ સુધી? સેવરલ વીક્સથી લઈને મંથ્સ સુધી. It is an advantageous as it is a simple method and any special apparatus are not required. એડવાન્ટેજ શું છે? તો કે સિમ્પલ મેથડ છે અને આ મેથડ પરફોર્મ કરવા માટે કોઈ પણ સ્પેશિયલ એપરેટસની જરૂર નથી પડતી. હાવેવર ઇટ ઇઝ ઇઝી ટુ રિકવર ધ કલ્ચર. રિકવર ધ કલ્ચરનો મતલબ જ્યારે આ પ્રિઝર્વ કરેલું કલ્ચર તમારે જરૂર હોય ને જ્યારે તમારે એને યુઝ કરવું હોય, તો એને રિકવર કરવામાં પણ તમને ઇઝીલી તમે એને રિકવર કરી શકો. ઓકે. ઇન શોર્ટ, પ્રિઝર્વ ફોર્મમાંથી જ્યારે તમારે એને યુઝ કરવું હોય તો તમે ઇઝીલી યુઝ કરી શકો. ફાઇન. નેક્સ્ટ, ધ ટ્રાન્સફર હેઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ફેલિંગ ટુ પ્રિવેન્ટ ચેન્જીસ ઇન ધ કેરેક્ટરિસ્ટિક ઓફ સ્ટ્રેન ડ્યુ ટુ ડેવલપમેન્ટ ઓફ વેરિયન્ટ્સ એન્ડ મ્યુટન્ટ્સ એન્ડ રિસ્ક ઓફ કન્ટેમિનેશન ઇઝ ઓલ્સો મોર ઇન ધીસ પ્રોસેસ. નેક્સ્ટ પોઈન્ટ ડિસએડવાન્ટેજની વાત કરે છે.
કે કેમ કે તમે વારે વખતે એને ચેન્જ કરો છો એનું એન્વાયરમેન્ટ, તો ક્યારેક એવું થઈ શકે કે એને એની અંદર ચેન્જીસ આવી શકે, મ્યુટેશન થઈ શકે. યસ, અને મ્યુટેશનને જ આપણે કહીએ એવા ઓર્ગેનિઝમને મ્યુટન્ટ્સ કહીશું, જેની અંદર મ્યુટેશન થયું હોય. તો મ્યુટન્ટ્સ થવાનું રિસ્ક છે. બીજું શું છે તો કે કન્ટેમિનેશન થવાનું રિસ્ક છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ શોર્ટ ટર્મ મેથડની અંદર ફર્સ્ટ જે છે પીરિયોડિક ટ્રાન્સફર ટુ ફ્રેશ મીડિયા. અગેન, strains can be maintained by periodically preparing a fresh medium from previous stock. Repeated point છે. Next, the culture medium, the storage temperature and the time interval at which the transfers are made vary with species. અલગ અલગ સ્પીશીઝને પ્રિઝર્વ કરવા માટે અલગ અલગ કલ્ચર મીડિયા લાગશે. એને સ્ટોર કરવા માટે જે ટેમ્પરેચર હોય એ પણ અલગ લાગશે. કેટલા ટાઈમ સુધી એ એક જ મીડિયાની અંદર સ્ટોર વાયબલ ફોર્મમાં રહેશે એનો જે ટાઈમ ઇન્ટરવલ હોય એ પણ અલગ થઈ શકે. કહેવાનો મતલબ ડિપેન્ડિંગ અપોન સ્પીશીઝ, કયા બેક્ટેરિયાને તમે પ્રિઝર્વ કરો છો એ બેક્ટેરિયાને કયું ટેમ્પરેચર જોઈએ છે એના સ્ટોરેજ માટે એ અલગ હોઈ શકે. એને કયું વિચ ટાઈપ ઓફ કલ્ચર મીડિયમ જોઈએ છે, કેટલા ન્યુટ્રિયન્ટ્સ જોશે એના ગ્રોથ માટે એ ડિફરન્ટ હશે. અને અલ્ટિમેટલી કેટલા ટાઈમ સુધી પ્રિઝર્વ ફોર્મમાં રહેશે એ પણ અલગ થઈ શકે. ઓકે, તો વેરી થઈ શકે, ચેન્જ થઈ શકે. નેક્સ્ટ, ધ ટેમ્પરેચર એન્ડ ધ ટાઈપ ઓફ મીડિયમ chosen should support a slow rather than a rapid growth so that the time interval between transfers can be as long as possible. Again, very important point. આપણો એમ શું હશે કે આ જે આપણે પીરિયોડિક ટ્રાન્સફર કરવું પડે ફ્રેશ મીડિયાની અંદર, એ ટાઈમ વધારે હોય તો સારું કે એ ટાઈમ ઓછો હોય તો સારું? ઓફકોર્સ વધારે હોય તો સારું, રાઈટ? ફોર એક્ઝામ્પલ તમને કહું, ઈ કોલાઈ છે. ઈ કોલાઈને મેં એક મીડિયાની અંદર જ્યારે હું એને પ્રિઝર્વ કરીને રાખું છું તો એ 1 મંથ સુધી ઈ કોલાઈ એ મીડિયાની અંદરથી ન્યુટ્રિશન યુઝ કરી શકશે. પણ 1 મંથ પછી મારે સબકલ્ચરિંગ એને કરવું પડશે. ઓકે, ઈ કોલાઈનું એક્ઝામ્પલ લીધું મેં ફર્સ્ટ, જેને 1 મંથના ટાઈમ ઇન્ટરવલની પછી તમારે સબકલ્ચરિંગ કરવું પડશે. એની જગ્યાએ જ હું સપોઝ કરી લ્યો બીજું એક ઓર્ગેનિઝમનું નામ લો, સેલ્મોનેલા ટાઇફી. હવે આ સેલ્મોનેલા ટાઇફી નામના જે બેક્ટેરિયા છે એને મારે 15 ડેઝની અંદર જ સબકલ્ચરિંગ કરવું પડશે. શું કામે? કેમ કે એ લોકો મીડિયાની અંદરથી ન્યુટ્રિશન વધારે ફટાફટ યુઝ કરે અને 15 ડેઝની અંદર જ મીડિયામાંથી બધું જ ન્યુટ્રિશન યુઝ કરી નાખશે. બરાબર? તો સેલ્મોનેલા ટાઇફીને 15 ડેઝ લાગે છે સબકલ્ચરિંગ માટે ટાઈમ ઇન્ટરવલ, અને ઈ કોલાઈને 1 મંથ એટલે કે 30 ડેઝ લાગે છે. તો આમાંથી સારું વિચ ઓર્ગેનિઝમ હેઝ લોંગર ટાઈમ ફોર પ્રિઝર્વેશન? તો દેટ ઇઝ ઈ કોલાઈ. બરાબર? તો એ જ અહીંયા કીધું છે કે જે બેક્ટેરિયાને તમે કે જે પ્યોર કલ્ચરને તમે પ્રિઝર્વ કરો છો તો એના માટે કેટલું ટેમ્પરેચર લાગે છે, કયા ટાઈપનું મીડિયમ લાગે છે, એ એવું આપણે ચૂઝ કરવાનું જેનાથી એ ઓર્ગેનિઝમનો ગ્રોથ જે છે એ ધીરે 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 થાય. બરાબર? તો અગર ઓર્ગેનિઝમનો ગ્રોથ ધીરે થશે તો ન્યુટ્રિશન ધીરે ધીરે યુઝ કરશે, અને અગર ન્યુટ્રિશન ધીરે ધીરે યુઝ કરશે તો આપણે ફ્રેશ મીડિયામાં ટ્રાન્સફર કરવાનો ટાઈમ જે છે એ પણ તમે લંબાવી શકો. ઓકે, વધારે ટાઈમ ઇન્ટરવલ પણ તમે લોંગ કરી શકો. ફાઇન, તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નાવ સેકન્ડ મેથડની વાત કરીએ શોર્ટ ટર્મની અંદર જ, તો એ છે પ્રિઝર્વેશન ઓફ બેક્ટેરિયા યુઝિંગ ગ્લિસેરોલ. ગ્લિસેરોલને યુઝ કરીને આપણે બેક્ટેરિયાને કઈ રીતના પ્રિઝર્વ કરી શકીએ. અગેન શોર્ટ ટર્મ માટે જ છે. બેક્ટેરિયા કેન બી ફ્રોઝન યુઝિંગ 15% ગ્લિસેરોલ. પર્સન્ટ પણ દીધો છે. ધ ગ્લિસેરોલ ઇઝ ડાયલ્યુટેડ ટુ 30% સુધી એને ડાયલ્યુટ કરવાનું. કોની સાથે? એન ઇક્વલ અમાઉન્ટ ઓફ ગ્લિસેરોલ એન્ડ કલ્ચર. ગ્લિસેરોલ અને કલ્ચર મિક્સ કરી નાખવાનું બ્રોથમાં, મિક્સ એ જ કીધું છે. પછી આ જે મિક્સચર છે એને ટેસ્ટ ટ્યુબ્સની અંદર ડિસ્પેન્સ કરી નાખવાનું, એટલે કે એની અંદર એડ કરી દેવાનું, અને પછી એને ફ્રોઝન ફોર્મમાં કેટલા ટેમ્પરેચર્સ ઉપર? -10°C ઉપર તમારે એને ફ્રીઝ કરી નાખવાનું. ધ વાયબિલિટી ઓફ ઓર્ગેનિઝમ વેરીડ સચ એઝ ઈ કોલાઈ. એક્ઝામ્પલ આપ્યા છે કયા કયા ઓર્ગેનિઝમને તમે આ મેથડ યુઝ કરીને પ્રિઝર્વ કરી શકો. ઈ કોલાઈ છે, નિમોનિયા છે, એક્સેટ્રા. કેટલા ટાઈમ સુધી વાયબલ રહેશે? 5 મંથ સુધી વાયબલ રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા નામના જે બેક્ટેરિયા છે 4 મંથ સુધી રહેશે વાયબલ. નેસેરિયા મેનિન્જાઇટિસ 6 વીક સુધી, અને નેસેરિયા ગોનોરિયા 3 વીક સુધી. ઓકે, વેરી શોર્ટ એન્ડ સ્વીટ મેથડ છે જેની અંદર ગ્લિસેરોલ યુઝ કરશો, ગ્લિસેરોલ સાથે કલ્ચર મિક્સ કરી દેવાનું,
અને આ જે બ્રોથ છે એને તમારે ટેસ્ટ ટ્યુબમાં ડિસ્પેન્સ કરી નાખવાનું અને અલ્ટિમેટલી -10 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચર ઉપર સ્ટોર કરવાનું. ફાઇન. અગેન એક્ઝામ્પલ આર E. coli, નિમોનિયા, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, નેસેરિયા એક્સેટ્રા. નેક્સ્ટ ઇઝ અ બાય સ્ટોરેજ બાય ડ્રાઈંગ મેથડ. ડ્રાય કરીને સ્ટોર કરી શકો તમે. સ્પોર્સ ઓફ સમ માઇક્રોબ્સ કે બેક્ટેરિયા પણ બોલી શકો. Spores of some microbes which are sensitive to freeze drying can be preserved by drying from the liquid state rather than the frozen state. એવા ઓર્ગેનિઝમ જે ફ્રીઝ ડ્રાઈંગવાળા પ્રોસેસને નથી યુઝ કરી શકતા, એટલે કે આપણે બેક્ટેરિયાને પ્રિઝર્વ કરવા માટે ફ્રીઝ ડ્રાઈંગ અગર નથી યુઝ કરી શકતા તો તે વખતે આ જે સિમ્પલ ડ્રાઈંગ મેથડ છે એ યુઝ કરી શકો, જેની અંદર લિક્વિડ સ્ટેટમાંથી તમે ડ્રાય કરી શકો. ઓકે. ડિફરન્ટ પ્રોસિજર ઓફ ડ્રાઈંગ મેથડ્સ આર ફોલોઝ. અલગ અલગ પ્રોસિજર્સ છે, અલગ અલગ ટાઈપ્સ છે ડ્રાઈંગ માટે. ફર્સ્ટ છે પેપર ડિસ્ક. A thick suspension of bacteria is placed on sterile disc of thick absorbent paper. એક thick absorbent paper હોય અને એના ઉપર તમે શું એડ કરશો તો કે thick suspension of bacteria ને, which are then dried over phosphorus pentoxide in a desiccation under vacuum. વેક્યુમ અપ્લાય કરશો અને વેક્યુમ અપ્લાય કરીને આ જે બેક્ટેરિયલ સસ્પેન્શન તમે જે એડ કર્યું હતું પેપર ઉપર એને તમે ડ્રાય કરી નાખશો. કોના ઉપર રાખીને? ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ઉપર રાખીને. ઓકે. અલ્ટિમેટલી ડ્રાય થઈ જશે બેક્ટેરિયા અને ડ્રાય ફોર્મમાં તમે ઇઝીલી એને સ્ટોર કરી શકો, પ્રિઝર્વ કરી શકો. નેક્સ્ટ ઇઝ અબાઉટ gelatin disc. Drops of bacterial suspension in gelatin are placed on sterile plastic petri plates. આની અંદર તમે પ્લાસ્ટિકની પેટ્રી પ્લેટ્સ યુઝ કરશો. એના ઉપર શું કરવાનું તો કે બેક્ટેરિયલ સસ્પેન્શનના ડ્રોપ્સ એડ કરવાના. પછી તમારે એને અગેન ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના ઉપર એને ડ્રાય કરી નાખવાના અને શું એપ્લાય કરવાનું? વેક્યુમ. એલ ડ્રાઈંગ. બેક્ટેરિયા ઇન સ્મોલ ampules are dried from the liquid state using vacuum pump. અગેન અહીંયા પણ બેક્ટેરિયાને તમે કઈ રીતના ડ્રાય ફોર્મમાં કન્વર્ટ કરશો, લિક્વિડમાંથી કઈ રીતના ડ્રાય ફોર્મમાં કન્વર્ટ કરશો? યુઝિંગ વેક્યુમ પમ્પ. એન્ડ ડેસિકેન્ટ એન્ડ અ વોટર બાથ ટુ કંટ્રોલ ધ ટેમ્પરેચર. અને વોટર બાથની અંદર તમારે આ ડ્રાઈંગ કરવાનું, ટેમ્પરેચર કંટ્રોલ્ડ હોવું જોઈએ. વોટર બાથ હોય એની અંદર ડેસિકેન્ટ હોય અને ડેસિકેન્ટને લાગીને વેક્યુમ પંપ હોય અને એ રીતના તમે બેક્ટેરિયાને ડ્રાય કરી શકો. In this suspension of organism are dried under vacuum from liquid state without freezing taking place. આ મેથડ યુઝ કરીને તમે લિક્વિડ ફોર્મમાં જે બેક્ટેરિયલ કલ્ચર છે એને તમે અલ્ટિમેટલી ડ્રાય કરી શકો યુઝિંગ વેક્યુમ અને આ પ્રોસેસની અંદર ફ્રીઝિંગ થતી નથી. Apart from the mentioned methods, the organisms are also dried over calcium chloride in vacuum and are stored in refrigerator. નેક્સ્ટ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પણ તમે યુઝ કરો. હજી શું યુઝ કરી શકો? કેલ્શિયમ ક્લોરાઇડ પણ યુઝ કરી શકો અને ડ્રાય ફોર્મમાં તમે અગેન કન્વર્ટ કરી શકો અને પછી સ્ટોર કરવા માટે રેફ્રિજરેટર યુઝ થઈ શકશે. At such conditions, the organism survive for longer period than the air dried culture. એરથી જે તમે ડ્રાય કરો એના કરતાં આ મેથડ યુઝ કરીને ડ્રાઈંગ પ્રોસેસ કરશો તો ઓર્ગેનિઝમ જે છે વધારે ટાઈમ સુધી સર્વાઈવ કરી શકશે, વાયબલ કન્ડિશનમાં રહી શકશે. નેક્સ્ટ ઈ છે સ્ટોરેજ બાય રેફ્રિજરેશન, એટલે કે ફ્રિજની અંદર તમે સ્ટોર કરી શકો. Culture medium can be successfully stored in refrigerator or cold rooms when the temperature is maintained at 4 degrees Celsius. નોર્મલી નાની જે લેબોરેટરીઝ હોય, કોલેજ લેવલે જે લેબોરેટરીઝ પ્રેઝન્ટ હોય માઇક્રોબાયોલોજીની, તો એની અંદર આપણે રેફ્રિજરેટર જ યુઝ કરીએ બેક્ટેરિયલ કલ્ચરને સ્ટોર કરવા માટે. પણ જ્યારે વાત કરીએ આપણે રિસર્ચ ફિલ્ડની તો તે ત્યાં એ લોકો પાસે સ્પેશિયલ કોલ્ડ રૂમ્સ હોય, એટલે કે સ્પેશિયલ એક રૂમ જ બનાવેલો હોય જેની અંદર ટેમ્પરેચર કેટલો ડિગ્રી સેલ્સિયસ હશે? 4 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે ફ્રિજની અંદર જેટલું ટેમ્પરેચર હોય ને એટલું જ આ રૂમની અંદર પણ ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું અને ત્યાં તમે વધારે અમાઉન્ટ ઓફ કલ્ચર સ્ટોર કરી શકશો. At this temperature range, the metabolic activities of microbes slows down greatly and only small quantity of nutrient will be utilized. એ જ કીધું છે અહીંયા.
કે કોલ્ડ ટેમ્પરેચર હશે 4 ડિગ્રી સેલ્સિયસનું અગર ટેમ્પરેચર હશે તો માઇક્રો ઓર્ગેનિઝમની જે મેટાબોલિક એક્ટિવિટીઝ છે એટલે કે એનો જે કંઈ એનો પ્રોસેસ ચાલતો હોય ગ્રોથનો પ્રોસેસ જે પણ ચાલતો હોય એ શું થઈ જશે ધીરે ધીરે સ્લો ડાઉન થઈ જશે એકદમ ઓછો થઈ જશે અને કેમ કે આની આ એક્ટિવિટીઝ ઓછી થઈ ગઈ છે ગ્રો થવાનો જે રેટ હતો સ્પીડ હતી એ ઓછી થઈ ગઈ છે એટલા માટે ન્યુટ્રિયન્ટ જે છે એ પણ ઓછા યુઝ થશે અને અલ્ટિમેટલી વધારે ટાઈમ સુધી ઓર્ગેનિઝમ આપણે પ્રિઝર્વ કરી શકશું. ધીસ મેથડ કેનોટ બી યુઝ ફોર અ વેરી લોંગ ટાઈમ. વધારે એકદમ લોંગ પીરિયડ ઓફ ટાઈમ માટે આપણે આ મેથડ યુઝ ના કરી શકીએ. શું કામે? બિકોઝ ટોક્સિક પ્રોડક્ટ્સ ગેટ એક્યુમ્યુલેટેડ વિચ કેન કિલ ધ માઇક્રોબ્સ. ધીરે ધીરે માઇક્રો ઓર્ગેનિઝમના જે સેલ્સ છે બેક્ટેરિયલ સેલ છે એની અંદર અમુક ટોક્સિક પ્રોડક્ટ્સ ધીરે ધીરે કલેક્ટ થતા જતા હોય અને અલ્ટિમેટલી અગર વધારે અમાઉન્ટમાં કલેક્ટ થઈ જાય તો એ માઇક્રો ઓર્ગેનિઝમ કિલ થઈ જશે ડાય થઈ જશે. ઓકે, તો એટલા માટે શોર્ટ ટર્મમાં મેન્શન કર્યું છે રેફ્રિજરેશન મેથડ. નાઉ કમ્સ અબાઉટ લોંગ ટર્મ મેથડ. એમાં ફર્સ્ટ છે મિનરલ ઓઇલ કે પછી લિક્વિડ પેરાફિન સ્ટોરેજ. In this method, sterile liquid paraffin is poured over the slant culture of microbes and stored upright at room temperature. આ મેથડની અંદર ટેમ્પરેચર જે છે એ તો રૂમ ટેમ્પરેચર તમે યુઝ કરી શકો, ડિપેન્ડ કરશે અગેન કયા વિચ ટાઈપ ઓફ ઓર્ગેનિઝમને તમે સ્ટોર કરો છો પ્રિઝર્વ કરો છો. ઓકે, એના ઉપર ડિપેન્ડ હશે બટ નોર્મલી રૂમ ટેમ્પરેચર તમે યુઝ કરી શકો. આ મેથડની અંદર શું કરવાનું તો જે પણ ઓર્ગેનિઝમ્સ છે જે પણ બ્રોથ છે એટલે કે મીડિયા છે જેના અંદર ફોર એક્ઝામ્પલ કહું લિક્વિડ ફોર્મમાં મીડિયા હશે તો એ વખતે તમે એને બ્રોથ કહી શકો અને અગર સોલિડ ફોર્મમાં મીડિયા હોય તો એને અગાર કહેવાય. બરાબર. મોસ્ટલી આપણે પેરાફિન ઓઇલ જ્યારે પણ યુઝ કરીએ આ મેથડ યુઝ કરશું તો એ લિક્વિડ ફોર્મમાં મીડિયા હોય ને એ જ યુઝ કરીએ. બરાબર. કે પછી સોલિડમાં કરવું હોય તો અગાર સ્લાન્ટ યુઝ કરીએ. અગાર સ્લાન્ટ શું હોય તો આવી રીતના ટેસ્ટ ટ્યુબ હોય રાઈટ જેને આપણે ત્રાસી રાખીએ તાકી અગારનો એક સ્લોપ બને અને આ સ્લોપના ઉપર આપણે બેક્ટેરિયાને કલ્ચર કર્યા હોય. બરાબર. તો અગર તમે વર્ટિકલી જુઓ તો આવી રીતના કંઈક તમને મળશે અગાર સ્લાન્ટનું સ્ટ્રક્ચર. આ અગાર હોય અને એના ઉપર બેક્ટેરિયા ગ્રો થયા હોય. ફાઇન. તો એ પણ યુઝ કરી શકો. અને અગેન મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે વધારે કરીને આ જે પેરાફિનવાળો જે મેથડ છે એ એનેરોબિક ઓર્ગેનિઝમને સ્ટોર કરવા માટે વધારે કરીને યુઝ થાય છે. શું કામે? કેમ કે આ જે મીડિયા છે બ્રોથ છે એના ઉપર આપણે પેરાફિન ઓઇલ એડ કરી દઈએ. ઓઇલ છે અને નીચે બ્રોથ છે. બ્રોથ શેમાં બનાવ્યો હોય આપણે વોટરમાં બનાવ્યો હોય. બરાબર. એટલે એક બે લેયર બની જશે જેમ તમે ઇમેજમાં અહીંયા જોઈ શકો. નીચે છે એ બ્રોથ છે અને ઉપર પેરાફિન ઓઇલની લેયર છે. તો ઓક્સિજનનું ટ્રાન્સફર થશે નહીં કેમ કે ઓઇલની લેયર આવી ગઈ છે અને એટલા માટે આ મેથડ જે છે એનેરોબિક ટાઈપના જે બેક્ટેરિયા હોય એને પ્રિઝર્વ કરવા માટે વેરી કોમન છે. બહુ હેલ્પફુલ થશે. ઓકે, જરૂરી નથી એરોબિકમાં પણ કરી શકો બટ જોઈએ આગળ અમુક એક્ઝામ્પલ પણ આપ્યા છે. Whereas cultures can also be maintained by covering agar slant by sterile mineral oil which is stored at room temperature or preferably at 0 થી લઈને 5 ડિગ્રી સેલ્સિયસ. એ જ કીધું છે. પેરાફિન ઓઇલ પણ યુઝ કરી શકો અને સિમ્પલ મિનરલ ઓઇલ પણ યુઝ કરી શકો. અગેન બ્રોથ પણ યુઝ કરી શકો કે પછી અગાર સ્લાન્ટ પણ યુઝ કરી શકો. ફાઇન. ઇટ લિમિટ ધ ઓક્સિજન એક્સેસ. એ જ કીધું છે. ઓક્સિજનનું જે એક્સેસ છે ઓક્સિજન જે ટ્રાન્સફર થવું જોઈએ એને લિમિટ કરી નાખે, રિડ્યુસ કરી નાખે, ઓછું કરી નાખશે અને એના લીધે શું થશે માઇક્રો ઓર્ગેનિઝમ જે મેટાબોલિક એક્ટિવિટીઝ હતી ગ્રો થવાની જે એક્ટિવિટીઝ હતી ગ્રોથની એ પણ ધીરે ધીરે ઓછી થઈ જશે. અલ્ટિમેટલી આપણે એને વધારે ટાઈમ સુધી પ્રિઝર્વ કરી શકશું એઝ વેલ એઝ ટુ સેલ ડ્રાઈંગ ડ્યુરિંગ પ્રિઝર્વેશન. સેલ પણ ડ્રાય ન થાય એ પણ આ જે ઓઇલ છે એ આપને હેલ્પ કરશે. The preservation period for bacteria from the genera Azotobacter and Mycobacterium is from 7 to 10 years. For Bacillus, it is 8 to 12 years. એક્ઝામ્પલ આપ્યું છે. અગર તમે અઝોટોબેક્ટર કે પછી માઇકોબેક્ટેરિયમ નામના બેક્ટેરિયાને આ પેરાફિન ઓઇલ કે મિનરલ ઓઇલવાળું મેથડ યુઝ કરીને સ્ટોર કરો તો એ લોકો 7 થી 10 યર્સ સુધી સ્ટોરેજમાં તમે રાખી શકશો, પ્રિઝર્વ કરી શકશો. વેરેઝ બેસિલસ નામના જે બેક્ટેરિયા છે એને 8 to 12 યર્સ સુધી પ્રિઝર્વ કરી શકશો. નેક્સ્ટ ઇઝ અબાઉટ સ્ટોરેજ ઇન સલાઇન સસ્પેન્શન.
Bacterial culture is preserved in 1% salt concentration in screw capped tubes to prevent evaporation. આ જે ઇમેજ બતાવી છે એની અંદર તમે જોઈ શકો સ્ક્રૂ કેબ્ડ ટ્યુબ્સ એટલે કે અંદર ઉપર જે એનો લીડ હોય ને એની અંદર એકદમ સ્ક્રૂ જેવું હોય છે એટલે કમ્પ્લીટલી ટાઇટલી પેક થઈ જશે. ઓકે, એવી ટ્યુબ્સ હોય છે જેની અંદર શું હશે 1% સોલ્ટ કોન્સન્ટ્રેશનનું સોલ્યુશન હશે અને આ સોલ્યુશનની અંદર બેક્ટેરિયલ કલ્ચર જે છે તમે એડ કરીને પ્રિઝર્વ કરી શકો. અલ્ટિમેટલી ઇવોપરેશન પણ નહીં થઈ શકે બિકોઝ સોલ્ટ કોન્સન્ટ્રેશનનું સોલ્યુશન છે. The tubes are stored in room temperature. Room temperature ઉપર તમે ટ્યુબ્સને સ્ટોર કરી શકો. Whenever needed, the transfer is made on agar slant. જ્યારે આ ટ્યુબ્સમાંથી પ્યોર કલ્ચર જે આપણે સ્ટોર કર્યું છે, પ્રિઝર્વ કર્યું છે અને જ્યારે તમારે યુઝ કરવું હોય, જરૂર હોય ત્યારે તો તમે ઇઝીલી અગાર સ્લાન્ટ ઉપર એને ટ્રાન્સફર કરી શકો અને અગાર સ્લાન્ટ ઉપર પછી ઓર્ગેનિઝમ ગ્રો થઈ જશે. ઓકે, નેક્સ્ટ મેથડ છે જે છે ઇમર્શન ઇન ડિસ્ટિલ્ડ વોટર. Another inexpensive and low maintenance method for storing fungal culture is to immerse them in distilled water. Specifically fungal culture માટે છે, ફંજાઈ માટે છે આ પ્રોસેસ. Fungi can be stored in this method. કેટલા ડિગ્રી સેલ્સિયસ ઉપર સ્ટોર કરી શકો તમે 20 ડિગ્રી સેલ્સિયસ. કેટલા ટાઈમ સુધી સર્વાઈવ કરી શકશે 2 to 10 years. અગેન ડિપેન્ડ કોના ઉપર હશે, કઈ સ્પીશીઝને તમે સ્ટોર કરો છો એના ઉપર. ફોર સ્પોર્યુલેટિંગ ફંજાઈના સ્પોર્સ બનાવવા માટે શું કરવું પડશે? It involves inoculating agar slant of preferred media with fungal cultures and incubating them at 25 degrees Celsius for several weeks to induce sporulation. અહીંયા આપણે ફંજાઈ જે છે એને સ્પોર્સ બનાવશું પહેલાં અને પછી આ જે સ્પોર્સ છે એને પ્રિઝર્વ કરશું. ઓકે, ફાઇન. તો સ્પોર્સ બનાવવા માટેનો પેલો મેથડ અહીંયા બતાવે છે. પ્રિફર્ડ મીડિયા આપણે ચૂઝ કરવાનું, એટલે એવો મીડિયા ચૂઝ કરવાનું જેની અંદર ફંજાઈ જે છે સ્પોર બનાવી શકે. ઓકે, એના અગાર સ્લાન્ટ્સ બનાવવાના. એ અગાર સ્લાન્ટ ઉપર ફંગલનું જે કલ્ચર છે એને ઇન્ક્યુબેટ કરી દેવાનું, એડ કરી દેવાનું. એડ કરીને ઇન્ક્યુબેશન માટે ટાઈમ રાખવાનો તાકી એ લોકો સ્પોર્સ બનાવી શકે એટલો ટાઈમ દેવાનો. ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ રાખવાનું અને એક કે 2 વીક સુધી તમે આમનામ રાખશો ને તો જે ફંજાઈ હતી એ હવે શું બનાવી લેશે? સ્પોર્સ બનાવી લેશે. ઓકે, નેક્સ્ટ સ્ટરાઇલ ડિસ્ટિલ્ડ વોટર કેટલું લેવાનું? 67 ml ઇઝ એડેડ અસેપ્ટિકલી ટુ ધ કલ્ચર. અસેપ્ટિકલી એને એડ કરવાનું કલ્ચરની અંદર. એન્ડ ધ સરફેસ ઓફ કલ્ચર ઇઝ સ્ક્રેપ્ડ જેન્ટલી વિથ અ પીપેટ ટુ પ્રોડ્યુસ અ સ્પોર એન્ડ માઇસેલિયલ સ્લરી. અને જે પણ ગ્રોથ થયો હોય એના ઉપર ડિસ્ટિલ વોટર એડ કરી દેવાનું. ડિસ્ટિલ વોટર એડ કર્યા પછી પીપેટના હેલ્પથી એને સ્ક્રેપ કરી લેવાનું. તો મતલબ ઇન શોર્ટ થોડું બહુ મિક્સ કરવાનું. તો શું થશે? સ્પોર્સ અને માઇસેલિયાની એક સ્લરી જેવું મળશે. ઓકે, વ્હાઇટિશ કલરનું હોય સ્લરી જેવું મળશે. ધીસ ઇઝ કેપ્ટ ઇન સ્ટરાઇલ ગ્લાસ. આ જે સ્લરી છે એને સ્ટરાઇલ ગ્લાસ વાયલ એટલે નાની નાની ટેસ્ટ ટ્યુબ્સ હોય છે, એકદમ નાની નાની ટેસ્ટ ટ્યુબ હોય જેને ગ્લાસ વાયલ કહીએ. ઓકે, તો સ્ટરાઇલ ગ્લાસ વાયલ હોય એની અંદર આ સ્લરી એડ કરી દેવાની અને 25 ડિગ્રી સેલ્સિયસ ઉપર રાખવાની. જ્યારે પણ તમારે યુઝ કરવું હોય આ સ્પોર્સને તો શું કરવાનું? સ્પોર્સ છે એને અહીંયા લખ્યું હતું 200 to 300 microliter of the suspension is removed from vial and placed on fresh medium. જ્યારે પણ આ સ્પોર્સને તમારે પાછા યુઝ કરવા હોય ત્યારે શું કરવાનું? ફ્રેશ મીડિયા લેવાનો, એની અંદર 200થી લઈને 300 ml એટલે માઇક્રોલીટરનું અમાઉન્ટનું આ સ્લરી લેવાની અને ફ્રેશ મીડિયામાં એડ કરી દેવાની. અલ્ટિમેટલી અમુક ટાઈમ પછી પાછા ફંગલનું કલ્ચર તમને મળી જશે. ઓકે, નેક્સ્ટ છે જે છે સ્ટોરેજ ઇન સ્ટરાઇલ સોઇલ. સ્ટરાઇલ સોઇલની અંદર કઈ રીતના સ્ટોર કરી શકો? ઇટ ઇઝ મેઇનલી એપ્લાઇડ ફોર ધ પ્રિઝર્વેશન ઓફ સ્પોર્યુલેટિંગ માઇક્રોઓર્ગેનિઝમ. એવા માઇક્રોઓર્ગેનિઝમ જે સ્પોર બનાવી શકે છે, સ્પેસિફિકલી એના સ્ટોરેજ માટે આપણે આ મેથડ યુઝ કરશું. કેવા ઓર્ગેનિઝમ જે સ્પોર્સ બનાવી શકે? ફ્યુઝેરિયમ, પેનિસિલિયમ એક્સેટ્રા, રાઇઝોપસ એક્સેટ્રા, અલ્ટેરિનેરિયા. proved successful for store in sterile soil. આ જે ઓર્ગેનિઝમ્સ છે જે સ્પોર બનાવી શકે છે એ આ સ્ટરાઇલ સોઇલની અંદર સરખી રીતના પ્રિઝર્વ થાય છે એવું પ્રૂફ પણ થઈ ગયું છે.
Soil storage involves inoculation of 1 ml of spore suspension into soil, autoclaved twice, and incubating at room temperature for 5 to 10 days. સોઇલની અંદર સ્ટોરેજ કરવા માટે જે પણ સ્પોરનું સસ્પેન્શન હશે, સસ્પેન્શન એટલે એ જ લિક્વિડ પાર્ટ, જે સ્પોરની સ્લરી છે એની જ વાત કરીએ છીએ. 1 ml લેવાની, કોની અંદર એડ કરી દેવાની? સ્ટરાઇલ સોઇલની અંદર એડ કરી દેવાની, અને પછી એને ઇન્ક્યુબેટ થવા માટે રહેવા દેવાનું રૂમ ટેમ્પરેચર ઉપર. કેટલા દિવસ સુધી? અપ્રોક્સિમેટલી 10 days સુધી. ધ ઇનિશિયલ ગ્રોથ પીરિયડ અલાઉઝ ધ ફંગસ ગ્રેજ્યુઅલી ટુ બીકમ ડોર્મેન્ટ. પહેલાં જે ગ્રોથ થશે ફંગસનું એ ડોર્મેન્ટ હશે. ડોર્મેન્ટ એટલે શું? તો કે એકદમ સ્ટન્ટ ગ્રોથ, ઓકે, ઇનહિબિટેડ ગ્રોથ. ધ બોટલ્સ આર દેન સ્ટોર્ડ એટ રેફ્રિજરેટર. 1 week પછી, 10 દિવસ પછી આ જે બોટલ્સ છે એને તમે ફ્રીજની અંદર સ્ટોર કરી શકશો. વાયબિલિટી ઓફ ઓર્ગેનિઝમ ફાઉન્ડ અરાઉન્ડ 70 to 80 years. આ રીતના તમે ફંગસને, ફંજાઈના જે સેલ્સ છે એને તમે અપ્રોક્સિમેટલી 70થી લઈને 80 years સુધી તમે એને પ્રિઝર્વ કરી શકશો. નેક્સ્ટ મેથડ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ મેથડ છે લોંગ ટર્મમાં, જે છે લાયોફિલાઇઝેશન કે પછી ફ્રીઝ ડ્રાઇંગ મેથડ. ઇટ ઇઝ અ વેક્યુમ સબ્લિમેશન ટેકનિક. અગેન વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આ જે ટેકનિક છે કેવી છે? તો કે વેક્યુમ સબ્લિમેશન ટેકનિક છે. ફ્રીઝ ડ્રાઇંગ પ્રોડક્ટ્સ આર હાઇગ્રોસ્કોપિક હોય છે એન્ડ મસ્ટ બી પ્રોટેક્ટેડ ફ્રોમ મોઇશ્ચર ડ્યુરિંગ સ્ટોરેજ. એટલે કે એવા પ્રોડક્ટ હોય જેને આપણે પ્રોટેક્ટ કરવા પડે. શેનાથી? મોઇશ્ચરથી. જ્યારે પણ તમે આવા પ્રોડક્ટ્સને સ્ટોર કરશો બાય યુઝિંગ લાયોફિલાઇઝેશન મેથડ, તો એમાં મોઇશ્ચર કન્ટેન્ટ ના હોવું જોઈએ. મોઇશ્ચર કન્ટેન્ટ હશે તો સ્ટોરેજ નહીં થશે, અલ્ટિમેટલી કન્ટેમિનેશન આવી જશે અને તમે એને પ્રિઝર્વ કરી જ નહીં શકો. ઓકે, નેક્સ્ટ. By freezing the cells in the medium that contain a lyoprotectant, usually sucrose, and then pulling the water out using vacuum, જેને સબ્લિમેશન કહીએ, cells can be effectively preserved. આ પોઈન્ટની અંદર આખો મેથડ બતાવેલો છે. સેલ્સ જે છે, બેક્ટેરિયલ સેલ છે, એને આપણે શું કરશું? ફ્રીઝ કરશું. હવે ઓફકોર્સ મીડિયા તો હશે, મીડિયાની અંદર જ બેક્ટેરિયલ સેલ હશે. હવે આ મીડિયાને ડાયરેક્ટ આપણે શું કરી નાખવાના છીએ? કયો પ્રોસેસ આપશું? ફ્રીઝિંગનો પ્રોસેસ આપશું. મીડિયાની અંદર લાયો પ્રોટેક્ટન્ટ પણ હશે. યુઝ્યુઅલી એઝ અ લાયો પ્રોટેક્ટન્ટ શું યુઝ કરશું આપણે? સુક્રોઝ. નાવ લાયો પ્રોટેક્ટન્ટનું કામ શું હોય? તો લાયો પ્રોટેક્ટન્ટ જે છે એ આ બેક્ટેરિયલ સેલને જે શોક લાગે ને, ફ્રીઝિંગના લીધે જે શોક લાગે અચાનક, એ શોકથી બચાવશે અને જે સેલ્સ છે એને બ્રેક થવાથી પ્રિવેન્ટ કરશે. ઓકે, તો અલ્ટિમેટલી સુક્રોઝ જે છે આપણે એડ કરીએ મીડિયામાં એઝ લાયો પ્રોટેક્ટન્ટ, તાકી એ બેક્ટેરિયલ સેલને બચાવી શકે, પ્રિઝર્વ કરી શકે. ઓકે, બ્રેક થવાથી. પછી શું કરવાનું? તો કે આ જે બેક્ટેરિયલ સેલ છે એની અંદર જેટલું પણ વોટરનું કન્ટેન્ટ છે એ બધું વોટર કન્ટેન્ટ આપણે રિમૂવ કરી નાખશું. કઈ ટેકનિક યુઝ કરીને? સબ્લિમેશન ટેકનિક યુઝ કરીને. અને સબ્લિમેશન કરવા માટે શું યુઝ કરશું આપણે? વેક્યુમનો યુઝ કરશું. વેક્યુમ શું હોય? તો કે જે પણ વોટએવર જે પણ વોટરી કન્ટેન્ટ છે, જે પણ પાણીનો ભાગ છે એ બધો કાઢી લેશે. ઓકે, અને આ રિએક્શનને જ કહેવાય સબ્લિમેશન. અલ્ટિમેટલી આવા એકદમ ડ્રાય ફોર્મમાં જે બેક્ટેરિયા હવે પ્રોડ્યુસ થયા છે એને આપણે વધારે ટાઈમ સુધી એવી જ રીતના સ્ટોર કરી શકશું. ઓકે, તો અલ્ટિમેટલી અગેન એકવાર રિપીટ કરી દઉં. લાયોફિલાઇઝેશન પ્રોસેસની અંદર જે પણ બેક્ટેરિયલ સેલ છે મીડિયામાં, એની સાથે સાથે આપણે લાયો પ્રોટેક્ટન્ટ પણ એડ કરી દઈશું, તાકી બેક્ટેરિયલ સેલ જે છે એ અચાનક ફ્રીઝ થવાથી ડેમેજ ના પહોંચે એને. એ કોણ ધ્યાન રાખશે? લાયો પ્રોટેક્ટન્ટ, જે ઓલરેડી આપણે મીડિયાની અંદર એડ કરી દીધું છે. હવે આપણે શું કરશું? વેક્યુમ અપ્લાય કરશું અને વોટરનો જે કન્ટેન્ટ છે એ આખો રિમૂવ કરી દઈશું. એટલે ઇન શોર્ટ પ્યોરલી આપણે એને ડ્રાય કરી નાખશું. આ ડ્રાય ફોર્મમાં સેલ્સ જે છે એ લાંબા ટાઈમ સુધી પ્રિઝર્વ રહી શકશે. ઓકે, ફ્રીઝિંગ મસ્ટ બી વેરી રેપિડ. આ જે ફ્રીઝિંગનો પ્રોસેસ છે એ ફટાફટ થવો જોઈએ, વેરી રેપિડલી થવો જોઈએ. વિથ ધ ટેમ્પરેચર લોઅર ટુ વેલ બિલો 0 degrees Celsius. એટલે કે ટેમ્પરેચર એકદમ કોલ્ડ હોવું જોઈએ. ફ્રીઝિંગ એટલે શું? તો કે એવું ટેમ્પરેચર જ્યાં એકદમ 1 સેકન્ડમાં જે પણ વસ્તુ છે, જે પણ પ્રોડક્ટ છે, આપણા જેટલા પણ બેક્ટેરિયલ સેલ છે એ ફ્રીઝ થઈ જવા જોઈએ.
ઓકે, અને એ ટેમ્પરેચર કેટલું છે તો અપ્રોક્સિમેટલી -70 ડિગ્રી સેલ્સિયસનું છે. Lyophilized culture are stored in dark 4 degrees Celsius in refrigerator. એકવાર આ બેક્ટેરિયલ સેલ ફ્રીઝ થઈ જાય -70 ડિગ્રી સેલ્સિયસ ઉપર, પછી એને તમે ફર્ધર સ્ટોરેજ માટે તમે ફ્રીજની અંદર સ્ટોર કરી શકશો. Many microbes preserved by this method have remained viable and unchanged in their characteristics more than 20 years. 20 વર્ષથી પણ વધારે ટાઈમ સુધી માઇક્રો ઓર્ગેનિઝમ એના જ ફોર્મમાં વગર એના વિધાઉટ એની ચેન્જ રહી શકે, પ્રિઝર્વ થઈ શકશે. ઓકે, વિથ યુઝિંગ લાયોફિલાઇઝેશન ટેકનિક. It is very advantageous as minimal storage space is required to preserve. હજી એક એડવાન્ટેજ શું છે કે આ પ્રિઝર્વેશન કરવા માટે ઓછી જગ્યા જોશે. ફાઇન. નાવ હિયર યુ કેન સી આ વાયલ્સ છે, નાના નાના ટ્યુબ્સ હોય છે જેને પછી ફટાકથી એટલે રેપિડલી ફ્રીઝ કરવા માટે અંદર મોકલે છે, રાઈટ. આ એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય જેની અંદર -70 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર હોય, અને આ જે તમે નીચે વાયલ્સ જુઓ છો, નાની નાની ટ્યુબ્સ જુઓ છો, એની અંદર આપણા બેક્ટેરિયલ સેલ્સ હોય છે, મીડિયા હોય જેની અંદર લાયો પ્રોટેક્ટન્ટ હશે, અને એની અંદર એની સાથે સાથે જ આપણા બેક્ટેરિયલ સેલ્સ હશે જેને આપણે પ્રિઝર્વ કરવા છે. ઓકે, અગેન યુ કેન સી હિયર. નાવ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ લોંગ ટર્મમાં આવે એ છે ક્રાયો પ્રિઝર્વેશન. લાયોફિલાઇઝેશન પ્રોસેસની અંદર આપણે જોયું હતું -70 ડિગ્રી સેલ્સિયસ ઉપર આપણે વર્ક કરતા હતા. ક્રાયો પ્રિઝર્વેશનની અંદર આપણે -196 ડિગ્રી ઉપર કામ કરશું, અને લિક્વિડ નાઇટ્રોજન અહીંયા યુઝ થશે. લિક્વિડ નાઇટ્રોજનનું જે ટેમ્પરેચર હોય એ જ -196 ડિગ્રી સેલ્સિયસ હોય, એટલે અલ્ટિમેટ એક્સ્ટ્રીમ કોલ્ડ હોય છે. ઓકે, તો એ અહીંયા યુઝ થશે, અને આ ટેકનિકનું નામ છે ક્રાયો પ્રિઝર્વેશન. Cryopreservation, that is freezing in liquid nitrogen at -196 degrees Celsius or in gas phase above the liquid nitrogen at -150 degrees Celsius, help survival of pure culture for long storage time. વધારેમાં વધારે ટાઈમ સુધી સ્ટોર કરવા માટે પ્યોર કલ્ચરને આપણે ક્રાયોપ્રિઝર્વેશનવાળો મેથડ યુઝ કરશું, અને આ મેથડની અંદર બેક્ટેરિયલ સેલ જે છે, જે આપણું પ્યોર કલ્ચર છે, એને આપણે ફ્રીઝ કરશું શેમાં? લિક્વિડ નાઇટ્રોજનમાં, જેનું ટેમ્પરેચર હશે -196 ડિગ્રી સેલ્સિયસ. In this method, the microorganism of culture are rapidly frozen in liquid nitrogen at -196 degrees Celsius in the presence of stabilizing agents such as glycerol or dimethyl sulfoxide, short form છે DMSO, that prevent the cell damage due to formation of ice crystal and promote cell survival. આ મેથડની અંદર જે પણ આપણા બેક્ટેરિયા છે, જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે, જે પ્યોર ફોર્મમાં આપણે પ્રિઝર્વ કરવાના છીએ, બરાબર, એને આપણે રેપિડલી ફ્રીઝ કરી નાખશું, એટલે ફટાકથી વિધિન સેકન્ડની અંદર આપણે એને ફ્રીઝ કરી નાખશું. શું યુઝ કરીને? લિક્વિડ નાઇટ્રોજન યુઝ કરીને. અગેન એનું ટેમ્પરેચર કેટલું હશે? -196 ડિગ્રી સેલ્સિયસ. અને કોના પ્રેઝન્સમાં પ્રોસેસ કરવાનો આપણે? અમુક સ્ટેબિલાઇઝિંગ એજન્ટ્સના પ્રેઝન્સમાં. કયા સ્ટેબિલાઇઝિંગ એજન્ટ્સ છે જે આપણે ક્રાયો પ્રિઝર્વેશન મેથડમાં યુઝ કરી શકીએ? દે આર ગ્લિસેરોલ એન્ડ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. હવે આ જે સ્ટેબિલાઇઝિંગ એજન્ટ છે એનું કામ શું છે? તો આપણે સેલને ડાયરેક્ટ શોક આપીએ છીએ, એક ડાયરેક્ટલી આપણે એને ફ્રીઝ કરીએ છીએ, બરાબર. તો કેમ કે આપણે ઇમિડિયેટલી ફ્રીઝ કરીએ છીએ એટલે જે પણ સેલની અંદર વોટર કન્ટેન્ટ હશે એ શું થઈ જશે? આઈસમાં કન્વર્ટ થઈ જશે, બરાબર ને. અને આઈસમાં કન્વર્ટ થઈ જાય તો આઈસ ક્રિસ્ટલ બને, અને અગર એ બેક્ટેરિયાની અંદર આઈસ ક્રિસ્ટલ બનશે તો એ જે સેલ છે, બેક્ટેરિયલ સેલ છે, એને ડેમેજ પહોંચશે. અલ્ટિમેટલી સેલ જે છે એ તૂટી જશે, બરાબર. તો આ બ્રેક ન થાય, આપણા જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ આ રેપિડ ફ્રીઝિંગના લીધે બ્રેક ન થાય, એની અંદર આઈસ ક્રિસ્ટલ ન બને, એના માટે આપણે સ્ટેબિલાઇઝિંગ એજન્ટ એડ કરીએ, સચ એઝ ગ્લિસેરોલ એન્ડ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, બરાબર. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ વેરી ઇમ્પોર્ટન્ટ મેથડ છે.
ક્રાયોપ્રિઝર્વેશન, જેની અંદર પ્યોર કલ્ચરના જે બેક્ટેરિયા છે, જે પણ ઓર્ગેનિઝમ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે, એને આપણે લિક્વિડ નાઇટ્રોજનની અંદર એને ફ્રીઝ કરશું, રેપિડલી ફ્રીઝ કરશું. કેટલા ડિગ્રી ઉપર? -196 ઉપર. કોના પ્રેઝન્સમાં? સ્ટેબિલાઇઝિંગ એજન્ટ્સના પ્રેઝન્સમાં. વોટ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ સ્ટેબિલાઇઝિંગ એજન્ટ્સ? દે આર ગ્લિસરોલ એન્ડ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. વોટ ઇઝ ફંક્શન ઓફ સ્ટેબિલાઇઝિંગ એજન્ટ? શું ફંક્શન છે? તો સેલ ડેમેજથી પ્રિવેન્ટ કરશે, બેક્ટેરિયલ સેલ ડેમેજથી પ્રિવેન્ટ કરશે એને. અને કઈ રીતના પ્રિવેન્ટ કરશે? હાઉ? તો કે એ લોકો આઈસ ક્રિસ્ટલ બનવા ન દે, બેક્ટેરિયાની અંદર આઈસ ક્રિસ્ટલ બનવા નહીં દેશે. ઓકે, અલ્ટિમેટલી આવી રીતના આ મેથડ યુઝ કરીને સેલ વધારે ટાઈમ સુધી તમે પ્રિઝર્વ કરી શકશો. ઓકે, અગેન એકવાર તમને ડિફરન્શિએશન કહી દઉં. લાયોફિલાઇઝેશન પ્રોસેસની અંદર આપણે વેક્યુમ યુઝ કરતા હતા અને બેક્ટેરિયલ સેલની અંદરથી મોઇશ્ચરને આપણે રિમૂવ કરી નાખતા હતા, રાઈટ? વોટર કન્ટેન્ટને રિમૂવ કરી નાખતા હતા, ડ્રાય ફોર્મમાં એને આપણે પ્રિઝર્વ કરતા હતા, રાઈટ? બટ ક્રાયોપ્રિઝર્વેશનમાં આપણે વેક્યુમ યુઝ નથી કરતા, ડાયરેક્ટલી આપણે શું કરીએ? લિક્વિડ નાઇટ્રોજનના હેલ્પથી એને ફ્રીઝ કરી નાખીએ છીએ. વોટર તો આપણે રિમૂવ કર્યો જ નથી, કેમ કે બેક્ટેરિયાની અંદર વોટર છે એટલા માટે આઈસ બની શકે અને એ ડેમેજ પહોંચાડી શકે, જે બેક્ટેરિયા છે એ તૂટી શકે, બ્રેક થઈ શકે. એટલા માટે આપણે અહીંયા સ્ટેબિલાઇઝિંગ એજન્ટની હેલ્પ લેવી પડશે. ફાઇન. By this method, species can remain viable for 10 to 30 years without undergoing change in their characteristic. એકેય ચેન્જ થયા વગર બેક્ટેરિયા જે છે એ 10 to 30 years સુધી પ્રિઝર્વ કરી શકીએ આપણે. Here are some image of cryopreservation technique. ઓકે, લિક્વિડ નાઇટ્રોજન છે જેમાંથી ફ્યુમ્સ જ વ્હાઇટ કલરના ફ્યુમ્સ જ હોય, બિકોઝ એનું ટેમ્પરેચર જ એટલું -196°C હોય છે. અને એની અંદર તમે આવી રીતના વાયલ્સ કે ટ્યુબ્સની અંદર તમે તમારું પ્યોર કલ્ચર હોય એને પ્રિઝર્વ કરી શકો, સ્ટોર કરી શકશો. નેક્સ્ટ ઇઝ સ્ટોર્ડ ઇન સિલિકા જેલ. સિલિકા જેલની અંદર પણ સ્ટોર કરી શકીએ આપણે. Microbes can be stored in silica gel powder at low temperature for period of 1 to 2 year. વધારે ટાઈમ નહીં, બટ 1 થી 2 વર્ષ સુધી તમે આ મેથડ યુઝ કરીને સ્ટોર કરી શકશો. The basic principle in this technique is quick desiccation at low temperature. એટલે ફટાકથી ડેસિકેશન કરશો તમે લો ટેમ્પરેચર યુઝ કરીને. ડેસિકેશન વર્ડનો મતલબ જ એ છે, ડ્રાય કરી નાખવું, વોટર કન્ટેન્ટ કાઢી નાખવું. which allow the cell to remain viable for long period of time. અને કેમ કે તમે મોઇશ્ચર કાઢી નાખો છો એટલા માટે સેલ જે છે વધારે ટાઈમ સુધી લિવિંગ કન્ડિશનમાં રહી શકશે. Some of the species which are preserved on anhydrous silica gel are as, અમુક એક્ઝામ્પલ આપ્યા છે જે સિલિકા જેલની યુઝ કરીને આપણે એને પ્રિઝર્વ કરી શકીએ. દેટ ઇઝ સેકેરોમાઇસિસ સર્વિસી, એસ્પરજીલસ, સુડોમોનાસ, એસ્ચેરિશિયા કોલાઈ, એક્સેટ્રા. Now conclusion. Whichever technique is used for preservation and maintenance of industrially important organism, it is essential to check the quality of preserved organism stock. ગમે એ ટેકનિક તમે યુઝ કરો, તમારા જે પણ ઓર્ગેનિઝમ છે, જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનિઝમ છે એના પ્રિઝર્વેશન માટે અને મેન્ટેનન્સ માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું, શું ઇમ્પોર્ટન્ટ છે, તો એની ક્વોલિટી જે છે એ તમારે ચેક કરતી રહેવી પડે. ઓકે, each batch of newly preserved culture should be routinely checked to ensure their quality. જેટલા પણ બેચ આપણે બનાવ્યા છે પ્રિઝર્વ કલ્ચર માટે, એ બધા જ બેચમાં જેટલા પણ કલ્ચર્સ છે એમાંથી તમે અમુક ટાઈમે એની જે ક્વોલિટી છે એ ચેક કરતી રહેવી જોઈએ. However, preservation is essential as it reveals great importance in field of science. અને આ પ્રિઝર્વેશન ટેકનિક જે છે વેરી ઇમ્પોર્ટન્ટ મેથડ્સ છે અને બહુ જ ફાયદો દે, બેનિફિટ દે. શું કામે? કેમ કે આપણે વારે વખતે આઇસોલેશનનો પ્રોસેસ, પ્યોર કલ્ચર બનાવવાનો જે પ્રોસેસ છે એ આપણે કેરી આઉટ ના કરવો પડે અગર આપણે પહેલેથી પ્યોર કલ્ચરને સ્ટોર કર્યો હોય, પ્રિઝર્વ કરી રાખ્યું હોય તો. પ્રિઝર્વેશન હેલ્પ ઇન રિસર્ચ પર્પઝ. ક્યાં ક્યાં હેલ્પ કરે? રિસર્ચ પર્પઝમાં, ઇન્ડસ્ટ્રીમાં હેલ્પ કરે, એઝ વેલ એઝ ઇન બાયોટેકનોલોજી ફિલ્ડ. ઓકે, so these are some application and importance of preservation techniques. So again અહીંયા આ આપણો લાસ્ટ ટોપિક હતો પ્રિઝર્વેશન. આખા આપણે કલ્ટિવેશન ઓફ બેક્ટેરિયાનો જે યુનિટ હતો એની અંદર આપણે બહુ બધા ટોપિક સ્ટડી કર્યા, સ્ટાર્ટિંગ ફ્રોમ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ. બેક્ટેરિયાની કઈ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ્સ છે, પછી ન્યુટ્રિયન્ટ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા,
બરાબર ને, કયું ન્યુટ્રિયન્ટ યુઝ કરે છે એના બેસિસ ઉપર કેટલા કેટેગરીમાં આપણે બેક્ટેરિયાને ડિવાઈડ કરી શકીએ, ક્લાસિફાઈ કરી શકીએ, એ જોયું. દેન વી હેવ સ્ટડીડ અબાઉટ મીડિયા, રાઈટ, બેક્ટેરિયોલોજીકલ મીડિયાના વિશે સ્ટડી કર્યું છે. એની અંદર આપણે મીડિયાના કમ્પોનન્ટ સ્ટડી કર્યા, પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મીડિયા જોયા હતા જે આપણે કોમનલી યુઝ કરીએ, પછી મીડિયા કઈ રીતના બને છે એ આપણે જોયું. દેન આ બધી આપણે ટેકનિક્સ જોઈ જે હતી ફોર આઇસોલેટિંગ પ્યોર કલ્ચર, બરાબર, સ્ટ્રીક પ્લેટ છે, પોર પ્લેટ છે, એક્સેટ્રા. એન્ડ દેન વી હેવ સ્ટડીડ સમ સ્પેશિયલ મેથડ્સ જે આપણે યુઝ કરી શકીએ, જેમ કે માઇક્રો મેનિપ્યુલેટર, એનરિચમેન્ટ મેથડ, ફાઇન. એન્ડ દેન અલ્ટિમેટલી લાસ્ટમાં આ ટોપિક છે જે એકવાર પ્યોર કલ્ચર બની ગયું એના પછી આપણે આ પ્યોર કલ્ચરને કઈ રીતના પ્રિઝર્વ કરી શકીએ, કઈ રીતના એને લાંબા ટાઈમ સુધી મેન્ટેન રાખી શકીએ. સો ધીસ ઇઝ લાસ્ટ લેક્ચર ઇન ધીસ યુનિટ એન્ડ હોપફુલી સમજાણું હશે. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.